હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. જો હું જોબ ઉપરથી આવી ગઈ છું ને એક બે દિવસથી બ્લોગ નહોતી બનાવતી, પણ હવે પાછો આજથી સ્ટાર્ટ કર્યો છે. તો જો હું ઘરે આવી ગઈ છું અને ઘરે આવી તો હું રસ્તામાંથી જિંજરા પણ લેતી આવી છું. અત્યારે વિન્ટર છે તો રાત્રે ભૂખ લાગે તો ખાવાની મજા આવે. અને જો મેં આવીને પહેલાં દીવાબત્તી પણ કરી નાખ્યા છે. અને હવે આજે હું ડિનરમાં શું બનાવવાની છું એની રેસીપી હું તમને બતાડીશ. તો આજે હું પનીર બટર મસાલા બનાવવાની છું. તો જો હવે આગળ બન્યા રહેજો, એની રેસીપી હું તમને શેર કરીશ. જો અહીંયા મેં દીવાબત્તી પણ કરી નાખી. જો અહીંયા પહેલાં મેં એની બધી સામગ્રી છે એ રેડી કરી નાખી છે. મરચાં, ડુંગળી, ટમેટાં, પનીર, અમૂલનું પનીર પણ લઈ આવી હતી. તો જો હવે આપણે આગળ કેમ કરશું એ આગળ જોઈએ. જો અહીંયા બધું કટિંગ કરવા બેસી ગઈ છું. બધું લઈ લીધું છે. આપણે એને કટિંગ કરી નાખીએ. ડુંગળી પડી ગઈ જો અહીંયા બધું કટિંગ કરી અને મેં ગ્રેવી પણ રેડી કરી રાખી છે. હવે આપણે પહેલાં આપણે રોટલી બનાવવાની છે તો એના જો આટો બનાવી લઈએ. પહેલાં રોટલી કરી નાખીએ. જો અહીંયા હું લોટ પહેલાં બાંધી લઉં છું. જો અહીંયા ફાઇનલી બધી રોટલી પણ કરી નાખી છે અને જો અહીંયા શાક માટેનું બધું કટિંગ કરી નાખ્યું છે. હવે હું આગળ તમને બતાડું કે હું કઈ રીતે બનાવું છું. સુપ્રીત, હાય. શું છે આજે મેનુમાં? આજે બનાવ્યું છે પનીર બટર મસાલા. શું વાત છે? અને રોટલી. ભાઈ થઈ ગઈ બધી તૈયારી? રોટલી થઈ ગઈ. વાહ ભાઈ વાહ. સ્પીડ એટલે સ્પીડ હો ભાઈ. એમાં જોઈ. જો અહીંયા મેં પનીર પહેલાં ફ્રાય કરવા રાખી દીધું છે. જો અહીંયા પનીર ફ્રાય કરીને રાખી દીધું છે. હવે આપણે ઓનિયન ને કેપ્સિકમ ફ્રાય કરવા રાખ્યા છે. જો હવે તેલની અંદર મેં આ જે ગ્રેવી બનાવેલી હતી નાખી દીધી છે. હવે આપણે એને થોડીક વાર ઉકળવા દઈશું. જો ફાઇનલી હું રસોઈ બનાવીને ફ્રી થઈ ગઈ છું. જો બેંકેથી આવીને સીધું કામ કરવાનું ચાલુ કર્યું હતું એટલે હવે 8:15 થયા છે ત્યાં આપણે ફ્રી થઈ ગયા છીએ. તો હવે શાંતિથી બેઠા. હવે જે જમવું હશે ત્યારે પાછું શાકમાં પનીરને બધું નાખીને આપણે ગરમ કરી નાખશું. હવે શાંતિથી એને ટીવી જોઈ મોજ કરી. આપણું પનીર બટર મસાલા થઈ ગયું છે મસ્ત. અને જો અહીંયા પાપડ શેકાઈ છે, રીત શીખી દે છે. વાહ વાહ. જો અહીંયા ફાઇનલી આપણો ડિનર થઈ ગયો છે રેડી. ઓનિયનનું સલાડ, પાપડ, રોટલી, સબ્જી, ફેન્ટા. વાહ વાહ.